હેલો, સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાનું. લાડકી હીર વ્લોગમાં સ્વાગત છે બધાનું ને એક નવા વ્લોગમાં. ને આપણે આવી ગયા છે આજે અમારો દુખ્યનો દરબાર એટલે રણુજાધામ અમારું સુરત. અને સ્વાગત છે બધાનું. અને અમારે રામદેવ પીરનું અહીંયા મંદિર સરસ એવી જગ્યા છે અને બધા ભક્તોનું સ્વાગત છે. અને વિડીયો પૂરો જોજો એટલે મજા આવશે. અને કેવો અહીંનો માહોલ છે, અહીંનું ગ્રાઉન્ડ, અહીંનું મંદિર, અહીંની ધજા, અહીંની પબ્લિક પણ કેટલી છે વિશાળ, એ તમે જોઈ શકશો વિડીયોમાં. બન્યા રહેજો વિડીયોમાં, તમને આગળ પણ બતાવશું. અને લોકોની ભીડ પણ રવિવાર હોવાથી બહુ ઝાઝી ભીડ હોય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો બધું. અને આપણે અંદર પણ તમને લઈ જઈશું ટૂંક જ સમયમાં. અને આપણે આવી ગયા છીએ અંદર અને જોઈ શકો છો પહેલી તમે ધજા. ક્યાંય કે અહીંયા શૂટિંગ અવેલેબલ નથી એટલે મેં દૂરથી શૂટિંગ કર્યું છે. અને મજાની ધજા હવામાં લહેરાય છે. અને વાતાવરણ પણ આજે શુદ્ધ વાતાવરણ હતું કમ્પ્લીટ. તમે જોઈ શકો છો કે સ્વિટ્ઝરલેન્ડ એવું આપણું રણુજા ધામ સુરત લાગી રહ્યું છે. મસ્ત માહોલ છે, જોઈ શકો છો તમે વિડીયામાં. અને પબ્લિક પણ આખું ગ્રાઉન્ડ, કેટલું વિશાળ ગ્રાઉન્ડ હોવાથી પણ પબ્લિક ત્યાં હમાતી નથી બહુ. અને સરસ એવું કામ પણ અહીંયા છે. રામદેવ પીરના પરચા પણ અનેક પરચા રહ્યા છે ને કામ પણ થતા હોય એટલે ભક્તો બહુ આવે છે અહીંયા રામદેવ પીરના મંદિરે. તમે પણ ક્યારેક સુરત આવો તો અમારું રણુજા ધામ સુરત ખાતે જરૂર આવજો. જય રામદેવ પીર બધાનું સારું કરે. અને વિડીયામાં પણ હજી જોજો, કેમ કે અહીંનો માહોલ આખું મેં શૂટિંગ કર્યું છે સેન્ટરમાંથી, એટલે કમ્પ્લીટ આવી જશે બધું. અને મસ્ત આગળનું જે તમને દેખાય ને છેલ્લે મંદિર છે રામદેવ પીરનું. શૂટિંગ અવેલેબલ નહીં, કેમ કે પબ્લિક વધારે હોવાથી શૂટિંગ નથી કરવા દેતા, ના પાડવામાં આવે છે કે શૂટિંગ કરવું નહીં કોઈ, એ ટાઈપનું હોય છે. અને અહીંયા પબ્લિકનો દર રવિવારે પ્રસાદ પણ આપતા હોય છે. ધજા કેવી મસ્ત મોટી, કેટલી લહેરાય છે હવામાં. દર રવિવારે પ્રસાદનો પણ પ્રોગ્રામ હોય છે એટલે અચૂક પ્રસાદ લઈને જ જવું. એવું ખોટું ના વિચારું કે કોઈ આમ માટે આવે, ખાવા માટે આવે, એવું નથી હોતું. બધાએ પોતાની રીતે ભક્તિની રીતે આવતા હોય છે મંદિરે. અને પ્રસાદનું તો કહેવામાં આવે છે પ્રસાદ લઈને જ જવું. ને ગમે ત્યાં થોડોક પ્રસાદ લેવો પણ લેવો જરૂરી છે એમ. એટલે પ્રસાદ ગમે ત્યાં મંદિરે પ્રસાદ તો લેવો જ પડે. ને જય રામદેવ પીર બધાનું સારું કરે. ને આ ટાઈપનું મંદિર છે દુખ્યાનો દરબાર, ત્રીજો રણુજા ધામ સુરત. ક્યારેક પધારજો, સરસ કામ છે અહીંયા. પબ્લિક પણ લાઇનમાં છે. એક સિસ્ટમથી જ અહીંયા કે આડાવડું કોઈ નહીં, સિસ્ટમથી લાઇન ટુ લાઇન પગે લાગવાનું હોય. અને બધાનું સારું કરે. એમાં રિયલ લાઈનની મમ્મી હવે જાય છે પગે લાગીને. જય રામદેવ પીર.